ડીસાની ઓળખ સમાન પ્રાચીન હવાઈ પિલ્લર પાસે નિર્માણાધીન અર્બન હાટના બેદરકાર ખોદકામને કારણે આ ઐતિહાસિક ધરોહરની નીંવ જોખમમાં મુકાતા ચાલુ ચોમાસે મોટું સંકટ તોળાઈ રહ્યું છે। ડીસાના આંગણે સ્થાનિક કારીગરો, હસ્તકળા અને ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા નાના વેપારીઓને એક સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સરકાર દ્વારા અર્બન હાટ બનાવવાની યોજના ખરેખર તો એક આવકારદાયક અને સરાહનીય પગલું છે, પરંતુ આ જ અર્બન હાટના નિર્માણ પાછળ જે પ્રકારની આંધળી અને બેદરકાર કામગીરી ચાલી રહી છે તેણે ડીસાવાસીઓના દિલમાં એક મોટો ફડકો પેદા કરી દીધો છે। હવાઈ પિલરના ઐતિહાસિક મેદાનમાં થઈ રહેલા આ કામ દરમિયાન પિલરની બિલકુલ સમીપ જ અત્યંત જોખમી અને ઊંડું ખોદકામ કરી દેવાયું છે। પરિણામે વર્ષોથી અડીખમ ઊભેલી ડીસાની આ અમૂલ્ય ધરોહરનો પાયો જ આજે ખુલ્લો પડીને ખતરાના નિશાન પર આવી ગયો છે। અત્યારે સમગ્ર પંથકમાં મેઘરાજાની મહેરબાની અને ચોમાસાનો માહોલ છે, ત્યારે સૌથી મોટો ડર એ વાતનો છે કે જો ધોધમાર વરસાદ વરસે તો ખોદાયેલી જગ્યામાંથી પાણીનું રિસાવ શરૂ થશે અને નીંવ નીચેથી માટી ધસી જવાની પૂરતી શક્યતા છે। જો જમીન સરકી ગઈ તો ડીસાની શાન ગણાતી આ પ્રાચીન ઇમારત જમીન દોસ્ત થતા વાર નહીં લાગે। નવું સર્જવાના ઉત્સાહમાં આપણે આપણી જૂની અને અણમોલ વિરાસતને જ હોમી દઈએ તે કેવો વિકાસ! તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ ઘોર બેદરકારી સામે આજે લોકોમાં ભારે ગણગણાટ અને રોષ જોવા મળી રહ્યો છે। વિકાસનું સ્વાગત જરૂર હોય, પરંતુ તે આપણી શાન, આપણા ઇતિહાસ અને આપણી ઓળખની બલી ચડાવીને તો ક્યારેય ના હોઈ શકે। સમય રહેતા જો તંત્ર જાગશે નહીં અને પિલરના પાયાને મજબૂત કરવાનું પુરાણ કે પ્રોટેક્શનનું કામ તાત્કાલિક ધોરણે શરૂ નહીં કરાવાય તો નવું બનાવવાની લાયમાં ડીસાવાસીઓ પોતાની સૌથી કિંમતી ઐતિહાસિક અમાનત સદાય માટે ખોઈ બેસશે। નવું નિર્માણ ચોક્કસથી પ્રોત્સાહક છે, પરંતુ પ્રાચીન ધરોહરની સુરક્ષા સાથે કરાતો સમાધાન ક્યારેય ચલાવી લેવાય નહીં। સંબંધિત વહીવટી તંત્ર અને માર્ગ મકાન વિભાગ આ બાબતની ગંભીરતા સમજી ને તાત્કાલિક ધોરણે હવાઈ પિલરની નીંવને સુરક્ષિત કરે તે જ ડીસા શહેર અને તેના ઐતિહાસિક વારસાના હિતમાં છે। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા।